તો ભારત તૈયાર છે એની અત્યાર સુધીની સૌથી મોટી વસ્તી ગણતરી માટે. પણ આ વખતે છે એક મોટો ટ્વિસ્ટ. બધું જ થવા જઈ રહ્યું છે ડિજિટલ. હા, તમે સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ડિજિટલ. તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ ઐતિહાસિક બદલાવ આપણા માટે શું લઈને આવ્યો છે. યાદ છે, પહેલાં કેવું થતું? વસ્તી ગણતરીના કર્મચારીઓ આપણા ઘરે આવતા, સવાલોની લાંબી લિસ્ટ હોય એમની પાસે, અને આપણે બધી વિગતો આપતા. તો સવાલ એ છે કે શું આ ડિજિટલ યુગમાં પણ આપણે એમની રાહ જોવી પડશે? અને જવાબ છે ના, હવે નહીં. આ વખતે પહેલીવાર કંટ્રોલ આપણા હાથમાં છે. સરકાર એક એવી જોરદાર સુવિધા લાવી છે જેનાથી હવે આપણે ઘરે બેઠા પોતાની અનુકૂળતાએ જાતે જ આપણી ગણતરી કરી શકીશું. તો આજે આપણે શું જોવાના છે? સૌથી પહેલાં તો ભારતની આ પહેલી ડિજિટલ વસ્તી ગણતરી શું છે, પછી સમજીશું સ્વગણતરીનો કોન્સેપ્ટ, ઓનલાઈન વિગતો ભરવાની પ્રોસેસ શું છે એ પણ જોઈશું, કઈ તારીખો ખાસ યાદ રાખવાની છે, અને છેલ્લે સૌથી અગત્યનું આપણા ડેટાની સુરક્ષા અને આખા પ્રોજેક્ટનું ભવિષ્ય કેવું છે. તો ચાલો શરૂ કરીએ. ચાલો, તો સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે ભારતની આ પહેલી ડિજિટલ વસ્તી ગણતરી ખરેખર કેટલી મોટી અને ઐતિહાસિક ઘટના છે. જરા વિચારો, દુનિયાની સૌથી મોટી વસ્તી ગણતરીની કવાયત, જે અત્યાર સુધી કાગળ અને પેન પર થતી હતી, એ હવે સંપૂર્ણપણે ડિજિટલ થવા જઈ રહી છે. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી, આ એક આખી ક્રાંતિ છે એક રીતે જોઈએ તો. તો આ ડિજિટલ ક્રાંતિમાં આપણા માટે સૌથી રસપ્રદ શું છે? એ છે સ્વગણતરીનો કોન્સેપ્ટ. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. એકદમ સરળ ભાષામાં કહું તો સ્વગણતરી એટલે કે સેલ્ફ એન્યુમરેશન. મતલબ હવે આપણે જાતે જ આપણા ઘરે બેસીને આપણા ટાઈમ પર વસ્તી ગણતરીની બધી વિગતો ઓનલાઈન ભરી શકીશું. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? ભાષાની કોઈ ચિંતા જ નહીં. કેમ કે આ પોર્ટલ આખા દેશની 16 અલગ-અલગ ભાષાઓમાં ઉપલબ્ધ હશે. અને જુઓ, આ કોઈ જબરદસ્તી નથી. ખુદ વસ્તી ગણતરીના કમિશનર શ્રી મૃત્યુંજય કુમાર નારાયણ કહે છે કે આ તો એક વધારાની સુવિધા છે. એનો મુખ્ય હેતુ એ જ છે કે લોકોને પોતાની અનુકૂળતા મુજબ માહિતી આપવામાં સરળતા રહે. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે આ સ્વગણતરી શું છે. પણ સૌથી મોટો સવાલ, આ કરવાનું કેવી રીતે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજીએ. જુઓ, પ્રોસેસ એકદમ સિમ્પલ રાખી છે. સૌથી પહેલાં તો સત્તાવાર પોર્ટલ પર જવાનું, પછી તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાનું. એકવાર લોગિન થઈ જાય એટલે પરિવારની બધી વિગતો ભરી દેવાની. બધી માહિતી ભરાઈ જાય અને તમે સબમિટ કરશો એટલે તમને એક યુનિક SEID એટલે કે સેલ્ફ એન્યુમરેશન આઈડી મળશે. હવે આ આઈડી બહુ જ કામનું છે. કેમ કે જ્યારે ગણતરી કરનાર કર્મચારી તમારા ઘરે આવશે ત્યારે તમારે એમને ખાલી આ આઈડી જ બતાવવાનો છે. બસ, તમારું કામ ત્યાં જ પૂરું. ચાલો હવે વાત કરીએ ટાઈમલાઈનની. કઈ તારીખે શું થવાનું છે એ જાણવું બહુ જરૂરી છે, જેથી આપણે કશું ચૂકી ન જઈએ. તો આ આખી કવાયત 2 તબક્કામાં થશે. પહેલો તબક્કો ચાલશે એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધી. આમાં ઘરોની યાદી અને મકાનોની ગણતરી થશે. અને એ પછી ફેબ્રુઆરી 2027માં શરૂ થશે બીજો તબક્કો, જેમાં ખરી વસ્તીની ગણતરી કરવામાં આવશે. હવે આ તારીખ ખાસ નોંધી લેજો. જો તમે ગુજરાતમાં રહો છો તો તમારા માટે સ્વગણતરીનું ઓનલાઈન પોર્ટલ ફક્ત 15 દિવસ માટે જ ખુલશે. તારીખ છે 5 એપ્રિલથી 19 એપ્રિલ 2026. આ જ સમયગાળામાં તમારે તમારી વિગતો ઓનલાઈન ભરવાની રહેશે. તો આ નવી સિસ્ટમમાં આપણી અને ગણતરી કરનારની ભૂમિકા કેવી રહેશે? આપણું કામ છે ઓનલાઈન ફોર્મ ભરીને SEID મેળવી લેવાનું, અને ગણતરી કરનાર કર્મચારીનું કામ છે આપણા ઘરે આવીને એ SEIDને વેરીફાઈ કરવાનું. કેટલો સરળ! આનાથી બંનેનો સમય અને મહેનત બચશે. હવે એક બહુ જ ગંભીર અને જરૂરી મુદ્દો, ડેટા સિક્યોરિટી. જ્યારે પણ કોઈ વસ્તુ ઓનલાઈન થાય એટલે આપણા મનમાં આ સવાલ તો આવે જ. તો ચાલો જોઈએ કે આપણો ડેટા કેટલો સુરક્ષિત છે. આ પ્રોજેક્ટ કેટલો મોટો અને ગંભીર છે એનો અંદાજ તો એના બજેટ પરથી જ આવી જાય. કેન્દ્ર સરકારે આના માટે 11,718 કરોડ રૂપિયાથી પણ વધારેનું બજેટ ફાળવ્યું છે. આ રકમ પોતે જ કહે છે કે આ માત્ર એક ગણતરી નથી, પણ એક રાષ્ટ્રીય સ્તરનો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. તો આખા વિશ્લેષણનો સાર શું છે? 31 લાખથી પણ વધારે કર્મચારીઓની એક મોટી ટીમ મોબાઈલ એપ દ્વારા ડેટા ભેગો કરશે. બીજું,
આપણી અંગત માહિતીને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ મજબૂત કાયદા અને નિયમો બનાવવામાં આવ્યા છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, આ બધાનો હેતુ એક જ છે: નાગરિકોને વધુ સુવિધા અને સરળતા આપવાનો. અને છેલ્લે એક વિચારવા જેવો સવાલ: જેમ જેમ આપણો દેશ ડિજિટલ બની રહ્યો છે, શું ટેકનોલોજી આપણી નાગરિક તરીકેની ફરજો નિભાવવાનું ખરેખર સરળ બનાવશે? શું આવી પહેલથી આપણી ભાગીદારી વધશે? આ સવાલનો જવાબ તો આપણને આવનારો સમય જ આપશે.